જાવું છે તમારે ભગવાન પાસે હે હમણાં 10 મિનિટમાં તો ચાલો ભાઈ 10 વાગી ગયા છે અને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ બા ગુડ મોર્નિંગ કહીજો પેલા વેરી ગુડ મોર્નિંગ એવું નું આવ્યું બા છે ને અત્યારે નખ કાપી રહ્યા છે બા છે ને બા એને નખ ઈ પોતે કાપે ને તો હાથ થોડાક વાઇબ્રેટ મારે ધ્રુવ છે કારણ કે ઉંમર થઈ ગઈ હવે એને કાપી દે આપણે આયુષભાઈ જે આ સાહિલભાઈના નાના ભાઈ છે ને આયુષને તમે જોયો હશે પેલા વ્લોગમાં આવતો તો આયુષભાઈ કાપી દે પણ આયુષભાઈ આયા છે ને હવે હમણાં વિઝિટ મારતા નથી કેટલા દિવસથી કેમ બા બોલાવે છે કે આયુષને બોલાવે તો મારે નખ કાપી દે એમ દર વખતે ઈ જ નખ કાપી દે આયુષ જ પણ હવે છે ને બાને થોડુંક ફાવતું નથી બા ધ્રુજતા હાથ આમ થાય છે ને આમ કાપે છે કેમ બા હવે હું કાપી દઉં પણ હવે મારી પાસે ટાઈમ નથી એવું થયું છે કેમ બા મારે ત્યારે ફૂલ ટાઈમ થઈ ગયો છે જોબનો અને પણ તોય મેં થોડોક વ્લોગ તો બનાવી દેવો પડે ને ભાઈ વ્લોગ તો બનાવવો પડે કે ન પડે એ ભાઈ આજે છે ભાઈ નાતાલ 25 ક્રિસમસ અને નાતાલ તો પારસીઓનું નવું વર્ષ છે ભાઈ પારસી લોકો જે પણ જોવે છે કે જોવાના હશે ભવિષ્યમાં કદાચ બરાબર છે તો બધાને મતલબ શુભકામનાઓ બહુ તમારા નવા વર્ષમાં તમે નવા સપના જોવો નવા સપના પૂરા કરો મહેનત કરો તન તોડ મહેનત કરીને પોતાના પરિવારને સારી જિંદગી આપો પોતાના પ્રિયજનોને સારી જિંદગી આપો એવી શુભકામનાએ ભગવાન તમારું સારું કરે ભગવાન તમને આખી જિંદગી સાચવે તમને હાજર નવરા રાખે હેલ્ધી અને ફિટ રાખે ડૉક્ટર પાસે ક્યારેય જવું જ ન પડે બા કેટલા બધા આશીર્વાદ આપી દીધા બોલો વિચાર તો કરો એક સેકન્ડ નાતાલ છે ને આજે નાતાલ છે બા હારા આશીર્વાદ હા અમને દેજો પાછા દિવાળી ઉપર ના એવું ન કહેવાય ભાઈ ભારત છે ને એક છે બા એમાં હિન્દુ મુસ્લિમ પારસી શીખ ઈસાઈ બધા એક ભગવાન એક જ છે ભાઈ ભગવાન એક જ કેમ જીવ માત્ર એક જ છે હા તો બધાયને નોખા કીધેલું છે ભગવાને કેમ ભગવાને કે આ મુસ્લિમ આ હિન્દુ આ પારસી ના હા શીખ ઈસાઈ આવું બધું છે ભાઈ એટલે ભગવાન એક જ છે આપણા એટલે હા મૂળ આપણું એક જ છે એટલે એ આપણે ભૂલવાનું નથી જીવ માત્ર એક જ છે જીવ માત્ર એક જ છે હા મારા બા કેમ એક જ છે આખી જિંદગીમાં એમ આખા લાઈફમાં કેમ એક જ છે કેમ બા બા ને કહું છું બા હાલો આપણે ફરવા જાય હરિદ્વાર જવું છે બા ફરવા ના બાપા હવે ઉંમર વાળાને ક્યાંય ફરવા ન જવાય હવે ક્યાં ફરવા ન જવાય ભાઈ બધા લોકો એમ કહેતા હોય કે હાલો હવે એક વર્ષ પૂરું થઈ ગયું 2024 ગયું ને 2025 આવશે પણ કાંઈ ઉખાડી ન લીધું આપણી જિંદગીમાં એવું કાંઈ નથી ભાઈ 2024માં આપણે કંઈક શીખાતા 2023માં પણ આપણે બધું કંઈક શીખીને આપણે ગયા છીએ આપણને ખબર નથી પડતી આપણે પ્રેક્ટિકલ એનો યુઝ નથી કરતા બાકી આપણે બહુ બધું શીખીએ છીએ નવી મતલબ વાતો શીખીએ છીએ નવા લોકો સાથે મળીએ છીએ આપણા નવા અનુભવ થાય છે કે કોણ કેવું છે કોણ કેવું નથી પછી આપણે રોડ ઉપર નીકળતા હોય સવારમાં તો જોવાનું તમારે ગમે ત્યાં કંઈક થોડીક એવી કદાચ ગાડી અડી જાય મતલબ ફાસ્ટ ચલાવતા હોય ને ક્યાંક પહોંચવાનું હોય ને એવું કંઈક હોય ને થોડીક એવી ગાડી થોડીક એવી ટચ થઈ જાય તોય રસ્તા વચ્ચે ઊભા રહીને જે માથાકૂટ ચાલુ કરે છે રાતે બી એમ કરે રાતે બી લોકો છૂટતા હોય ત્યારે પણ એ લોકો એવું કરે છે કે ભાઈ થોડીક એવી ગાડી ટચ થઈ જાય ને તોય એટલી માથાકૂટ કરે ને તો પાછળ 1 કિલોમીટરનો ટ્રાફિક થઈ જાય પણ તોય આને તો બાંધીને જ રહેવું છે એમ મતલબ હું કાલે જોયું છે આજે જોયું એવું બધું હું રોડ ઉપર જતો હોય તો હું આ બધું ઓબ્ઝર્વ બહુ કરું ઓબ્ઝર્વેશન મારું છે ને બહુ વધારે કામ કરે છે મારો હું બધાને જોઉં ખરા મેં કીધું આ કેવો માણસ હોઈ શકે પછી મને ખબર પડી કે બધા લોકો છે ને પોતપોતાના જિંદગીમાં પોતાના મતલબ પ્રોબ્લેમમાં ઉલઝેલા જ છે મતલબ તમે એમ જોવા જાઓ ને તમે એને કાંઈ બોલાવ્યો ન થાય કાંઈ કીધું ન થાય એમ કોઈને આમ ઓલું નથી કાંઈ એમ કાંઈ કીધું ન થાય એમ કાંઈક થોડી ખડી કરી હોય ને તો એ રોડ ઉપર ઊભા રહીને માથાકૂટ ચાલુ કરી દેવો પણ પાછળ બીજાનું કોઈ જોતું નથી એવી બધી નવી વાતો હું તો બહુ શીખું છું તમે પણ શીખતા હશો પણ તમને ખબર નહીં હોય જ્યારે પ્રેક્ટિકલમાં યુઝ થાય ને ત્યારે ખબર પડે એટલે નવા વર્ષોમાં અત્યારે પારસીઓનું નવું વર્ષ છે પણ કહેવાય પણ બધા લોકોનું નવું વર્ષ જ છે કારણ કે 31 ભાઈ આજે છે 25 બટ 31ના દિવસે આપણે મસ્ત ઉજવણી કરે છે લોકો બધા સુરતમાં મતલબ એવી પાર્ટી કરે છે જબરદસ્ત કે વાત પૂછો પણ તમે લોકો વેસુ સાઈડ લોકો बो पार्टी करे। ये देखिए गाइस, हमने आज कुछ नया ऑर्डर किया है।
નયા દેખો ભાઈ, નવી નવી હુડી આપણે છે ને ઓર્ડર કરેલી હતી ને આવી ગઈ છે. અને આ હુડી જોઈને મારા મમ્મી બા શું કે બા ધીરે બોલ તાર મમ્મી. ધીરે બોલા. મમ્મીનો મેં છે ને બા દરવાજો બંધ કરી દીધો છે એટલે એ સૂતા છે ને અવાજ ન આવે. ખબર પડી તમને? હે આ મેં હુડી પહેરીને આમ જો ખાલી આમ કે ઊભો રહ્યો ને આમ માથે આ ચડાવીને જા આ હુડ ચડાવીને આમ કે ઊભો રહ્યો ને બરાબર. મારા બા શું કે ખબર એ કે ઓલો ખેતરમાં ચાડીઓ ન ઊભો રાખ્યો હોય એવો લાગે છે તમે. એવું કેમ કીધું તમે? એવું કેમ કીધું? સારું લાગુ છે ને? ટોપો માથે હોય ને હા એટલે એમનો ઊભો ન હોય એવો લાગ્યો. હે આમ કેવો લાગુ છું બા? આમ તો સારો લાગે. હે આમ થોડોક લાઈટમાં બતાવું તમને કેવો લાગુ છું બા? મસ્ત લાગુ છું ને? હે ભાઈ આ થોડાક આપણે રીઝન હાટું મંગાવ્યું છે. આ શું કામ મંગાવ્યું છે ને એ તમને આગળ જતા ખબર પડશે. પણ આ જો ભાઈ, વાહ ભાઈ વાહ. જો કે પહેરવા જ મંગાવ્યું છે અને મસ્ત પહેરવા મંગાવ્યું છે. આમ જો તમે કેવું લાગે છે મને થોડાક કમેન્ટ બમેન્ટ કરીને તો કહેજો બરાબર ને? જો ભાઈ વોટ ઇઝ ધીસ ઇઝ ધ ફૂલ સ્ટ્રેચેબલ અને ડ્રોપ શોલ્ડર છે મતલબ ઓવર સાઇઝ છે. જો ડ્રોપ શોલ્ડર, આ શોલ્ડર છે ને નીચે આવી ગયું એવી રીતે. પાછળ આવડું મોટું હુડ છે, હુડ બરાબર. અમારી બાઈ જુઓ આટલી બધી બાઈ આવે કારણ કે આ છે ડ્રોપ શોલ્ડર અને ઓવર સાઇઝ છે એટલે તમને એવું લાગતું હશે. બાકી હું લાગુ છું કેવો એમ કહેવાય તમે. એક નંબર ને. ખુદની ઉપર પ્રેમ આવી ગયો મને. ખુદની ઉપર પ્રેમ આવી ગયો બા. મને ખુદની ઉપર પ્રેમ આવી ગયો બા. એ બા ખુદની ઉપર પ્રેમ આવી ગયો. બાકી કેવો લાગુ છું બા? ચાડીઓ ન કહેતા હો, ચાડીઓ. હું કોઈ દી નહીં કહું. બાને હમણાં છે ને કાલે હું કહેતો તમે બા તમારે ભગવાન પાસે જવું છે, તમે કંટાળી ગયા છો ઘટપણથી, તો હું તમને એક ઉપાય આપું એમ. હે બા જવું છે તમારે ભગવાન પાસે? હે હમણાં બા 10 મિનિટમાં તો પછી હું મમ્મીને પપ્પાને એમ કહીશ લે બા તો એમનો વી જાય. મને કીધું પાણી પાઈ દે એમ. પછી મેં પાણી પાઈ દે. એ બા જવું છે તાર ભાઈ. જો ભાઈ હું છે ને કઈ બહુ વધારે ઓલું કરતો નથી. આ તો બા છે ને આપણે બહાર થોડીક મસ્તી કરીએ ને તો બાને મજા આવે ને મને મજા આવે. કેમ બા મજા આવે ને તમને? મજા આવે પણ હબડાઈમાં તો મને હબડાઈમાં લાવ બા ટસક્યા ફોડ દો. અત્યારે થઈ ગયા છે પાછા. સવારમાં ફોડ્યા અત્યારે ફોડ દો પાછા. ઉભા રે ફોડી દો ઉભા રહ્યો. આપણે આમ હરખા રાખો તો ફૂટે ને. જોજો મને આંખમાં આવડ આવી જાય. આ જો ફૂટ્યો બા. આખા હલે હો બા. ઓલો હાથ કોણ આપશે? જો આંખમાં આવડ આવી જાય. આખું ક્યાં છે? ક્યાં રોમાં જાવ લટ સક્કા પોડી દો. આ જો ફૂટ્યા ને. ઓહો બા તો તમને હાથ બાદ તો દુખે ને એટલે હું ટસક્યા ફોડી દઉં છું. તમને ખબર પડી? જાવું છે ભગવાન ભાઈ? મજા ભાઈ. જો હવે નવું આવી ગયું છે ને હવે તો બહુ મજા ભાઈ. ઓવર મજા. ચાલો ભાઈ આપણે આ હુડી મંગાવેલી છે ને મમ્મી પાસેથી રિએક્શન જાણીએ. શું રિએક્શન છે મમ્મી? હમણાં દાંત કેમ કાઢતા તમે? દાંત તો કાઢે જ ને તારા. તે શું કરે? રોવે કેમ? શું દાંત કાઢો છો? એ બે કાઢે રાખે એમ. હા કેવો નથી સારું લાગતું? સરસ લાગે, બહુ સરસ લાગુ છે. મમ્મી ચા બનાવે છે એને ચા. તમે હું આ પહેરીને આવ્યો તો તમને આમ દાંત કેમ આવ્યા? હસવું કેમ આવ્યું? મેં એમ થઈ ગયું કે હમણાં બીજું પહેર્યું તો ને બીજું પહેરીને કેમ આવ્યું? એવું છે. 10 વાગી ગયા છે અને બાપ પુડન ઉઠી ગયા. ધીસ ઇઝ નેક્સ્ટ ડે અને નેક્સ્ટ ડેમાં તમારું બધાનું સ્વાગત છે. જબરદસ્ત સ્વાગત છે. અને આજે ભાઈ તડકો બડકો મસ્ત એકદમ નીકળી ગયો છે. હમણાં થોડી વાર પહેલાં મને એવું લાગતું હતું કે આજે તડકો નહીં નીકળે પણ મસ્ત નીકળી ગયો છે ને. વાવ. ઠંડીમાં મતલબ શિયાળામાં જે ભાઈ તડકો આવે ને એની વેલ્યુ સમજાય આપણે. ઉનાળામાં તો બધા છે ને ગાળો જ આપતા હોય. તડકો બહુ છે, બહુ તડકો છે. મને આમ થઈ ગયું, મને તેમ થઈ ગયું, મારી સ્કીન ઓળી થઈ ગઈ, મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું. કમ્પ્લેન વાળું જ છે આજુબાજુ. બધા આખી જિંદગી કમ્પ્લેન જ કરવાની રહેશે. જો કમ્પ્લેન કરશા શીખશો તો બધું બરોબર છે એમ કરીને ચાલશો ને તો બહુ મજા આવશે. ભાઈ સવારમાં તમને ડોઝ આપી દીધો હોય કેમ એવું અપાય નહીં. બાકી મોજ કરો છો ને ભાઈ, મોજ કરતા રહેજો ભાઈ. જિંદગીમાં જ્યાં પણ હોય મોજ કરતા રહેજો, કંઈક થઈ જશે ભાઈ. ભગવાન તમારી સામે જોશે. તમારી જિંદગીમાં ભગવાને ટેન્શન નાખ્યું છે
તો કંઈક કારણથી નાખ્યું હશે હે ને, એક કારણથી તમને મતલબ ટ્રેન કરવા નાખ્યું હશે, કાં તો તમને તૈયાર કરવા માટે નાખ્યું હશે, એવું કંઈક હશે. ઓકે, બાકી મારા તરફથી ગુડ મોર્નિંગ. બાકી તમારે તો અડધો વિડીયો હશે ને, હે ને અને મારા બા જો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ જાય એક નંબર, આમ જો પણ બ્યુટીફુલ બા, બ્યુટીફુલ. ગુડ મોર્નિંગ. બાય માળા લીધી હો ભાઈ, ઓમ નમઃ શિવાય 108 માળા. અને અહીંયા આપણા મમ્મીએ છે ને આજે બહુ જબરદસ્ત લક્ષ્મીનારાયણ ભગવાનનો પાઠ કરી નાખ્યો છે. મારા મમ્મી છે ને લક્ષ્મીનારાયણ ભગવાનનો પાઠ કરે છે બા, બરાબર ને? એ પાઠ કરવાથી શું થાય? સુખ શાંતિ, ઘરમાં શાંતિ રહી, મજા આવે એમ હે. હાજા નરવા રાખે, શરીરમાં શાંતિ રહે. મારા બા બોલે તો હું નથી બોલતો, મારા બા બોલું. એવું છે ભાઈ, ગુજરાતી ફેમિલીમાં તો એમ જ હોય. આપણે આખા ગુજરાતમાં, આખા સુરતમાં, આખા અમદાવાદ ગમે એ હોય, ગુજરાતમાં બધી જગ્યાએ ભગવાનને ભાઈ આમ અંદરથી આમ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, અમે આવી ગયા છીએ, તારા બંધ દરવાજા ખોલ. ચાલો ભાઈ, જમીને કારવીને એકદમ મસ્ત નવરા થઈ ગયા છે ને. અને ભાઈ કથાનું આયોજન બહુ જબરદસ્ત થઈ રહ્યું છે, મને એવી જાણવા મળી છે. હનુમાન ચાલીસા કથામાં બધા લોકોને આમંત્રણ છે મારા તરફથી, ભલે ને મારું કાંઈ એમાં યોગદાન ન હોય, પણ તમારા લોકોનું બધાનું આમંત્રણ છે કે તમે આવી જાઓ. અહીંયા અમે અહીં તૈયારીઓ જોઈ રહ્યા છીએ, કેવી કેવી જબરદસ્ત તૈયારીઓ થઈ રહી છે. હનુમાન ચાલીસા કથાની એક નંબર તૈયારીઓ થઈ રહી છે, એટલે તમે આવજો, મસ્ત લાહો લેજો. ઓકે, તો ટાટા બાય બાય, સી યુ. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે. ટાટા.